વેપારીઓ માટેનું માર્ગદર્શન મેળવીએ અને જો મને જુસાથી જેઓ માત્ર અને માત્ર ગામ, શહેર, જિલ્લા, તાલુકા, રાજ્ય જ નહીં પરંતુ પૂરા ભારતમાં શિખર સર કરવા નીકળેલા એવા એક જ આપણા સમાજના સિંહ શ્રી નિલેશભાઈ, મારા મોટા ભાઈ નિલેશભાઈ લુંબાણીને વિનંતી કરીશ કે તેઓ અહીં આપણને આપણી સંસ્થા વિશે કહે. ધન્યવાદ. પહેલા તો ખૂબ ખૂબ આભાર તમારો. એનું કારણ છે કે રાજકોટની અંદરમાં એક મારું સપનું હતું કે જ્યારે રાજકોટ કાર્યક્રમ કરું ત્યારે જે હોલ હોય નાનો પડવો જોઈએ. આજે નાનો પડે છે. પાછળવાળા ભાઈઓને કહેજો આગળ જગ્યા છે, આવી જાઓ ખુરશીમાં અને નગર ખુરશી લઈ લો આગળ. એમનું કારણ છે કે જ્યાં સાકર છે ને ત્યાં મજા છે. ફક્ત આમાં મજા નથી. અલગ અલગ રૂમ થઈ ગયા. છોકરાનો રૂમ અલગ, મમ્મીનો રૂમ અલગ, પપ્પાનો રૂમ અલગ થઈ ગયો. એમ હવે અલગ અલગ થઈ ગયું ને એમાં બધી અંતર વધતા ગયા છે. આપણે અંતર ઘટાડી નાખીએ. આજે બધા કહે ને નિલેશભાઈ લુંબાણી, નિલેશભાઈ લુંબાણી. નિલેશભાઈ લુંબાણી કાંઈ જ નથી. જ્યારે તમે છો ને તો નિલેશભાઈ લુંબાણી છે. એટલે ગુજરાતની અંદરમાં બધા કહે છે કે કાયદાનું જ્ઞાન નિલેશભાઈ પાસે છે. કાયદાનું જ્ઞાન કંઈ જ નહોતું મારી પાસે. એટલે ત્યાંથી મારી શરૂઆત થઈ એ તમને વાત કરીશ. આજે બાબરાથી આવ્યા છે, મોરબીથી આવ્યા છે. જુલીબેન નથી ખ્યાલ ન હોય કે જુલીબેન એક જ વસ્તુ જાણે છે કે ભારત સુનકાર જે ઐતિહાસિક વસ્તુ બની એનાથી આકર્ષિત થઈ ગયા કે આ બહુ સારું કાર્ય કર્યું. આ બહુ જ જરૂર હતી. વચ્ચે આપણે લાઈન એક કરી નાખશું એટલે પછી થઈ જશે, આવી જશે બધા. એટલે મોરબીથી આવ્યા છે, બાબરાથી આવ્યા છે અને મહેસાણાથી પણ આવ્યા છે. વિચાર કરો તમે. ઉપલેટાથી આવ્યા, ધોરાજીથી આવ્યા, બધેથી વ્યક્તિઓ આવ્યા છે. બધાનો તમને ફોન બી આવ્યા છે. આ એક પ્રેમ છે. બધાને એક જ હતું કે સેન્ટર હબ એટલે રાજકોટ. આપણે કહીએ ને આખું શરીર છે એની અંદર નાક છે ને તો એ આપણું આ નાક છે. નાનું એવી જ છે. એમ રાજકોટ ગુજરાતમાં નાનું છે કેમ કે અમદાવાદ મોટું છે પણ એ નાક છે. જેમ દાગીનાની અંદરમાં ગમે અહીંયા પૂછો તો હબ છે એવું રાજકોટ છે. એવું જ હું બધી જગ્યાએ કામ કરતો ફરતો હતો. પણ કામ કરતા પહેલા આ જ્ઞાન મને ક્યાંથી આવ્યું તો સુરેશભાઈ ફળદુ જે મારા ગુરુ છે એમણે મને એમ કીધું કે કોઈ તો આગળ વધવું પડશે ને એમ. આ રોજ મારી પાસે આટલા કેસ આવે છે, આટલો સમાજ લૂંટાય છે. કેવી રીતે લૂંટાય છે? આના માટે કોઈ તો આગળ આવવું પડશે ને. તું આગળ વધ, હું તારી પાછળ છું. આવી રીતે મને પ્રેરણા આવી. અને નકર હું ઓછું ભણેલો, 5 જ ભણેલો. બધાને ખબર છે કે મારું ભણતર નથી, બધાને ખબર છે. પણ મારા એવો રેકોર્ડ છે કે 5 જજની વચમાં મને બેસાડ્યો હોય અને જજે એવું કીધું હોય કે આ કાયદો મારે સમજવો પડશે. આ કાયદો મને ખબર નથી, ઉભા રહ્યો જોઈ લઉં. એને જોઈ આવો માણેક ચોકની અંદરમાં બનાવ બનેલો. માણેક ચોક ચોકસી માજનની અંદરમાં જૈનને બધા બેઠા હતા અને એમણે એમ કીધું કે અમે જજને બોલાવ્યા છે, નિલેશભાઈને બોલાવ્યા છે. એમની અંદર એમને ચોપડા જોવા પડ્યા હતા. એનું કારણ એક જ છે, આપણા કેસ બહુ ઓછા બનતા હોય પણ બહુ ભયંકર બનતા હોય છે. રોજ દારૂ આ તે એવા તો કેસ બનતા જ હોય. તો આપણા એસોસિએશનની અંદરમાં એક દિલીપભાઈ કરીને બી આવ્યા છે, એનું પણ સન્માન છે. આમાં પ્રમુખો ઘણા બધા આવ્યા છે. કદાચ ઉપર ના બોલાવવાના હોય તો માફ કરજો કેમ કે એનું કારણ છે સમય ઘણો થઈ ગયો છે અને આપણે હવે આતુરતાથી એની રાહ જોઈ રહ્યા હતા એટલે આપણે અત્યારે પૂરી કરીશું. પેલો તો આપણા બિઝનેસની અંદરમાં જો પ્રોબ્લેમ હોય તો એક જ છે કે જે જૂનો દાગીનો આપણે લેતા હોઈએ છીએ. પ્રોબ્લેમ એક મોટો મહત્વનો પ્રોબ્લેમ છે. જૂના દાગીનાની અંદરમાં ખાસ એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે ચેક કરવાનું હોય છે. પેલા દાગીનો પછી ચેક કરાય. પેલા જે આવનાર વ્યક્તિ છે ને એને પારખવો જોઈએ. ફ્રેશ રેડી. દિનેશભાઈ તમારું સન્માન સ્વાગત છે. હા એટલે આપણે દાગીનો પહેલા પારખતા પહેલા આપણે માણસને પારખવો જોઈએ કે માણસની આ કેપેસિટી છે આ દાગીના મુજબ.
કેપેસિટી છે કે નહીં એ ખાસ જોવું જોઈએ. પછી દાગીનો ખરીદાય. દાગીનો ખરીદતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ? ઘણા એવું કે છે કે ચોરના માથા ઉપર જો લખ્યું હોય છે. બહુ સાચી વાત છે. ચોરના માથા ઉપર લખેલું નથી તો ચોર છે, પણ એના લક્ષણો જરૂર હોય છે. એ લક્ષણો દૂર કરવા હોય તો 2015 ની અંદરમાં કાયદો બન્યો હતો કે દાગીનો જ્યારે તમે ખરીદી કરો ત્યારે એનું એફિડેવિટ લેવું. કેમ? તો પોલીસ જ્યારે આપણી પાસે માંગે છે તો બિલ માંગે છે. હકીકતમાં બિલ માંગવાનો રાઈટ નથી. આ કોઈને ખબર નહીં હોય. કોઈ દિવસ બિલ માંગવાનો રાઈટ છે જ નહીં. એનું કારણ છે કે દાગીનો ગિફ્ટેડ છે. જે વસ્તુ ગિફ્ટેડ હોય એમાં બિલ ફરજિયાત છે જ નહીં. દીકરીને આપણે ગિફ્ટમાં દેતા હોઈએ, કરિયાવરમાં દેતા હોઈએ, તો જમાઈને દેતા હોય તો એમાં બિલ થોડા દેવાના છે. કોઈ આપણે મિત્રને ગિફ્ટમાં દીધું તો બિલ થોડા દેવાના છે. બિલ એક્ટ નામનો કાયદો એમાં છે જ નહીં. ગોલ્ડ એક્ટમાં કાયદો જ નથી બિલનો. બિલ ફરજિયાત. એમનું કારણ એ છે કે એ જ્યારે કિંમતી છે ત્યારે સરકારે એવું કીધું કે 2015 ની અંદરમાં કે દાગીનામાં બિલ ફરજિયાત માંગી શકીએ એવું છે જ નહીં, તો આપણે એમાં એફિડેવિટ માંગીએ. તે એફિડેવિટ કરાવવું. ત્યારે આપણે રીટ નાખી 2015 માં. રાજુભાઈ લોઢિયાને ખબર છે, ત્યાર પછી ઉદયભાઈ હતા, જોગિયા બધા હતા. ત્યારે ઈ અરસાની અંદરમાં અમે બેઠા નક્કી કર્યું હતું 10-12 જણાએ કે આપણે કંઈક ભારત સુણાકાર મારો બનાવીએ, ગિરનારા સમાજનું બનાવીએ, શું બનાવીએ એમ કરતા મેં ભારત ગુજરાત સુણાકાર સુરક્ષા સેતુ સુરેશભાઈ ની પ્રેરણાથી આપણે આગળ વધ્યા અને એની અંદર